વાસ્તુશાસ્ત્રના 50 નિયમ 1. સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજ્જિત હોવા જોઈએ. 2. ઘરના કોઈપણ રેક ખુલ્લો નહીં હોવું જોઈએ, તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ. 3. સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. 4. ઘરના પ્રવેશ દ્વારમાં કે સ્વાસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો. 5. પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો. 6. શયનકક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહીં લગાવવી જોઈએ. 7. તાજમહલ એક મકબરો છે, તેથી તેની ફોટા ઘરમાં નહીં લગાવવી જોઈએ અને ન કોઈ શો પીસ મૂકવું જોઈએ. 8. જંગલી જાનવરોના ફોટા ઘરમાં નહીં મૂકવા જોઈએ. 9. પાણી ફવ્યારા ઘરમાં નહીં લગાવવા જોઈએ, કારણ કે તેનાથી ધન નહીં રોકાતું. 10. નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ, કારણ કે તેમાં શિવજીનો વિકરાળ રૂપ લીધેલું છે. 11. મહાભારતને કોઈપણ ફોટા ઘરમાં નહીં લગાવવા જોઈએ, કારણ કે તેમાં કલેશ ક્યારે ખત્મ નહીં થાય છે. 12. ઘરનો મુખ્ય બારણો દક્ષિણમુખી નહીં હોવું જોઈએ. 13. જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવું જોઈએ. 14. તમારા બાથરૂમ અથવા ટોયલેટ માટે હંમેશા લાકડાનો દરવાજો પસંદ કરો. ધાતુની પસંદગી નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. 15. બાથરૂમમાં અથવા શૌચાલયમાં અરીસો લટકાવતી વખતે ખાતરી કરો કે તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં છે. વોશ બેસિન માટે પણ આ જ નિયમ અનુસરો. 16. વાસ્તુ મુજબ બાથરૂમ અને ટોયલેટ માટે લાઇટ પેસ્ટલ શેડ્સ બેસ્ટ છે. તમે આછો વાદળી, ગુલાબી અથવા રાખોડી જેવા રંગો પસંદ કરી શકો છો. 17. દરવાજો ઘડિયાળની દિશામાં ખોલવો જોઈએ. 18. પ્રવેશદ્વારની નજીક કોઈપણ પ્રાણીની મૂર્તિઓ અથવા પૂતળાઓ મૂકશો નહીં. 19. પ્રવેશદ્વાર બાંધવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા લાકડાનો ઉપયોગ કરો. 20. મુખ્ય દરવાજાની બહાર કોઈપણ ફુવારો અથવા પાણી કેન્દ્રિત શણગાર મૂકવાનું ટાળો. 21. પ્રવેશદ્વારની બહાર શૂ રેક અથવા ડસ્ટબિન સ્થાપિત કરવાનું ટાળો. 22. મુખ્ય દરવાજા પાસે બાથરૂમ બનાવવાનું ટાળો. 23. મુખ્ય દરવાજાને કાળો રંગ ન કરવો જોઈએ. 24. પ્રવેશદ્વાર સારી રીતે પ્રકાશિત હોવો જોઈએ. 25. દરવાજો ઉત્કૃષ્ટ નેમપ્લેટ અને શુભ બંધનવાળો તોરણોથી સુશોભિત હોવો જોઈએ. 26. તમારા ડાઇનિંગ સ્પેસ માટે ઘર માટે એક મહત્વપૂર્ણ વાસ્તુ એ છે કે તે મુખ્ય દરવાજાની નજીક ન હોવી જોઈએ. 27. ઘરના રૂમ સારી રીતે પ્રકાશિત, હવાદાર અને સ્વચ્છ હોવા જોઈએ. 28. ઘર માટે વાસ્તુ મુજબ તમારું ભારે ફર્નિચર જેમ કે પલંગ અને કબાટ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. 29. નવા ઘર માટે એક ઝડપી વાસ્તુ ટીપ દક્ષિણ પશ્ચિમ દિશામાં સીડી બાંધવી છે. 30. ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 31. શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો, તેનાથી શનિ અને મંગલ ગ્રહ શુભ ફળ આપે છે. 32. પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ. 33. ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ, તેનાથી માતા અન્નપૂર્ણા પસંદ રહી છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. 34. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 35. ઘરમાં કાળા અને જાંબલી રંગોનો ઉપયોગ ન કરો. આ પ્રકારના ઘરમાં પડદા કે દીવારના રંગો ન હોવા જોઈએ. આ વાસુદોષ ઉત્પન્ન કરે છે. 36. રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. 37. મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી, લીંબુનો રસ, મીઠું, લીમડાના પાનનો રસ જરૂર ભેળવીને કરો,
તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુદોષ ઉત્પન્ન થતા નથી। 38 રોટલી બનાવતા સમયે સૌથી પહેલા તવાને સારી રીતે ધોઈ લો, ત્યારબાદ તવા ઉપર એક ચપટી મીઠું નાખીને રોટલીને પકાવો તો સારું રહેશે। 39 અઠવાડિયામાં એકવાર ઘરમાં ગુગળનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। 40 સંત મહાત્માની આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો, બેડરૂમમાં બિલકુલ ન લગાવો। 41 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોર્નર ફર્નિચર બિલકુલ ન રાખવું જોઈએ, ગોળ કિનારાવાળું ફર્નિચર જ ઘરમાં શુભ હોય છે। 42 જીવનમાં તરક્કી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખો। 43 જો ઘરમાં નળ ટપકતો હોય તો તેના ટપકવાનો અવાજમાં નકારાત્મક પૂજા ઉત્પન્ન કરે છે, તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળનું સમારકામ કરાવો। 44 દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ। સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડને એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે। 45 ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। 46 ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે। સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે। 47 જો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરની ઓગાળીને તેના રૂમમાં રાખો, તે જલ્દી સ્પષ્ટ થઈ જશે। 48 દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। 49 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણ શુભ હોય છે, તેથી ઘર બનાવતા સમયે આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ। 50 બિસ્તર ઉપર બેસીને ક્યારે ભોજન ન કરવું જોઈએ, આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં। તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।